ગાંધીનગર અક્ષરધામ મંદિરનું જમીન કૌભાંડ દાબી દેવા માટે કેટલાક જમીન દલાલો આગળ આવ્યા છે। જમીન કૌભાંડ સામે ફરિયાદો કરનાર લોકોને મનાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ કે જેઓ જમીનોની દલાલી સાથે જોડાયેલા છે તેઓ સક્રિય થયા છે અને સોદા પાર પાડવા તમામ પ્રયાસ હાથ ધરી રહ્યા છે। આ દલાલોએ ફરિયાદીને લઈને શનિવારે શાહીબાગ સ્થિત મંદિર ગયા હતા। ત્યાં બ્રહ્મ વિહારી સ્વામી સાથે બેઠક પણ કરી હતી અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જણાવ્યું હતું તેમ ખુદ ફરિયાદીનો આક્ષેપ છે। અક્ષરધામ મંદિરની જમીનમાં સરકારે મૂકેલી શરતનો ભંગ થાય છે, તેથી જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન સરકાર હસ્તક જતી રહે તે પહેલા આ પ્રયાસ થઈ રહ્યા છે। ફરિયાદી હેમેન્દ્ર પટેલે કહ્યું છે કે મને શાહીબાગ બોલાવવામાં આવ્યો હતો તે વાત સાચી છે, પરંતુ જાહેર હિત મહત્વનું હોવાથી હું ફરિયાદ પરત ખેંચવાનો નથી। મારા ઉપર ભારે દબાણ છે કારણ કે હું પોતે સત્સંગી છું, સ્વામિનારાયણ સંપ્રદાયને ચુસ્ત રીતે અનુસરું છું, પણ જ્યાં ખોટું થયું છે તે ચલાવી લેવાશે નહીં। ધર્મના ઓઠા હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનીતિનો સ્વીકાર કરવાને બદલે પાપી કૃત્ય કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે। અનીતિના માર્ગે જતા ભક્તોને સારા રસ્તે લઈ જવાનું જે સાધુઓનું કામ છે તે ઢોંગી આચરણ કરીને અનૈતિક આચરણ કરી રહ્યા છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે શરમજનક છે। શનિવારે સવારે 11 વાગે થયેલી બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જમીનનો વિવાદ ઉભો થયો છે, તેના કારણે સંપ્રદાયને નુકસાન થઈ રહ્યું છે, તેથી ધર્મના હિતમાં અરજી પરત ખેંચી લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું। આમ તો પ્રમુખ સ્વામી સાથે બેઠક થવાની હતી, પણ તેમ થઈ શક્યું ન હતું કારણ કે પ્રમુખ સ્વામીની તબિયત નાદુરસ્ત છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ કે જેઓ જમીનની દલાલી સાથે જોડાયેલા છે તેઓ સક્રિય થયા છે અને સોદો પાર પાડવા તમામ પ્રયાસો કરી રહ્યા છે। આ દલાલો ફરિયાદીને લઈને શનિવારે શાહીબાગ સ્થિત મંદિરે ગયા હતા। ત્યાં બ્રહ્મ વિહારી સ્વામી સાથે બેઠક કરી હતી અને ફરિયાદ પાછી લેવા માટે જણાવ્યું હતું તેમ ખુદ ફરિયાદીનો આક્ષેપ છે। અક્ષરધામ મંદિરની જમીનમાં સરકારે મૂકેલી શરતોનો ભંગ થાય છે, તેથી જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન સરકાર હસ્તક જતી રહે તે પહેલા આ પ્રયાસો થઈ રહ્યા છે। ફરિયાદી હેમેન્દ્ર પટેલે કહ્યું હતું કે મને શાહીબાગ બોલાવાયો હતો તે વાત સાચી છે, પરંતુ જાહેર હિત મહત્વનું હોવાથી હું ફરિયાદ પરત ખેંચવાનો નથી। મારા ઉપર દબાણ છે કારણ કે હું પોતે સત્સંગી છું, સ્વામિનારાયણ સંપ્રદાયને ચુસ્ત રીતે અનુસરું છું, પણ જ્યાં ખોટું થયું છે તે ચલાવી લેવાય નહીં। અનીતિના માર્ગે જતા ભક્તોને સારા રસ્તે લઈ જવાનું જે સાધુઓનું કામ છે તે ઢોંગી આચરણ કરીને અનૈતિક આચરણ કરી રહ્યા છે, જે સ્વામિનારાયણ સંપ્રદાય માટે શરમજનક છે। શનિવારે 11 વાગે થયેલી બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જમીનનો વિવાદ ઉભો થયો છે, તેના કારણે સંપ્રદાયને નુકસાન થઈ રહ્યું છે, તેથી ધર્મના હિતમાં અરજી પરત ખેંચી લેવા માટે પણ કહેવામાં આવ્યું હતું। આમ તો પ્રમુખ સ્વામી સાથે બેઠક થવાની હતી, પણ તેમ થઈ શક્યું નહોતું કારણ કે પ્રમુખ સ્વામીની તબિયત નાદુરસ્ત છે। અરુણ શાહ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। ગાંધીનગરમાં આવેલા ખ્યાતનામ અક્ષરધામ મંદિર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયું છે। અક્ષરધામ મંદિરની જમીનને લઈને વિવાદ ઉભો થયો છે। આ મંદિર બાપ્સ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે અને તેમાં વાર્ષિક રૂપિયા 500 કરોડનો ધર્મના નામે વેપાર થતો હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેને લઈને હવે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંસ્થાના સામે કાનૂની શકંજો કસાયો છે। આ ધાર્મિક સ્થળને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ધાર્મિક સ્થાને ભક્તજનોના ઘસારાને લઈને એને ત્યારે પહોંચી વળવા માટે પ્રતિ એકરના માત્ર 1 રૂપિયાના ભાવે લાખો ચોરસ મીટર જમીન બાપ્સ ટ્રસ્ટને વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવી આપી હતી, પરંતુ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક હેતુને બદલે વેપારીકરણ માટે આ જમીનનો ઉપયોગ કર્યો છે। તો આ વર્ષે ટ્રસ્ટને લીઝ પર અપાયેલ જમીનની મુદત પૂર્ણ થવાના આરે છે, ત્યારે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર આ જમીનનો હેતુ સચવાતો નથી હોવાનું કારણ આગળ ધરીને હવે બોચાસણ ટ્રસ્ટ જમીનને બચાવવા હવાતિયા મારતા નજરે પડે છે। જો કે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર આ મામલે
મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ લાખો એકર જમીન બચાવવા બોચાસણવાસી સંત સમુદાય પર મધ્યસ્થી કરી રહ્યા હોવાની વિગત જાણવા મળી છે. ત્યારે મંદિરની મુલાકાતે આવતા લોકો પાસેથી જુદા જુદા બહાને મસ્ત મોટી ફી વસૂલવામાં આવે છે. અક્ષરધામ મંદિર નિહાળવા આવતા લોકોને પાણી કે નાસ્તો કરવો હોય તો તેમના માટે કેન્ટીનની સુવિધા છે, પણ આ કેન્ટીનમાં સામાન્ય કરતા બમણા ભાવ વસૂલી લૂંટ ચલાવાય છે. જ્યારે મ્યુઝિયમ નિહાળવા, રંગીન ફુવારા માણવા માટે પણ મસ્ત મોટી ફી વસૂલવામાં આવે છે. આ પ્રકારની ફીથી અંદાજિત 500 કરોડનો વેપાર થતો હોવાનો આંકડો સામે આવ્યો છે. તો સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી ફાળવવામાં આવેલી જમીન પર બાપ્સ ટ્રસ્ટ દ્વારા આ તમામ પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જેમાં દાતાઓના દાનથી હાઈ-ફાઈ ટેકનોલોજીની સુવિધાથી મંદિરનું સંકુલ સજ્જ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે ટ્રસ્ટે આ સુવિધા ઊભી કરવા પાછળ કેટલો ખર્ચ કર્યો છે, જ્યારે પ્રવાસીઓ પાસેથી બાપ્સ ટ્રસ્ટના નામે ફી વસૂલી ધાર્મિક પ્રવૃત્તિના નામે 500 કરોડ જેટલો વેપાર કરવામાં આવી રહ્યો છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એટલે કે બાપ્સના અક્ષરધામની લીઝ પર લીધેલી જમીનમાં શરત ભંગનો કિસ્સો બન્યો છે, કારણ કે મંદિર માટેની જમીન પર વેપારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. હવે આ જમીન બચાવવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથેના ઘરોબાનો ઉપયોગ કરાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. આ જમીનને સરકાર દ્વારા પાછી ન લેવાય તે માટે પોતાના અનુયાયીઓની વોટ બેંકની તાકાતને ઢાલ બનાવી આ સંસ્થા પ્રયત્નશીલ છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આ સંસ્થાના સાળંગપુર ખાતે આવેલા મંદિરમાં રાત રોકાયા હતા, જે દરમિયાન સંસ્થાના સંતો અને શાહ વચ્ચે આ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હોવાની ચર્ચા છે. મહેસૂલ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીઝની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેને ફરીથી મંજૂર કરાવવા તપાસ કરવી જરૂરી છે. આથી ગાંધીનગર કલેક્ટર તપાસનું નાટક શરૂ કરવામાં આવ્યું છે. અંદરખાને ચાલતી ચર્ચા મુજબ કોઈ વચગાળાનો માર્ગ કરી લીઝ ચાલુ રાખવાના ચક્રો ગતિમાન કરાયા છે. આમ થાય તો ભાજપને 2017ની ચૂંટણીમાં સત્સંગીઓના મત મળે અને અક્ષરધામના ધર્મના નામે ધંધો ચલાવી કરોડોની કમાણી કરતી બાપ્સ સંસ્થાનો જમીન પરનો કબજો પણ જળવાઈ રહે અને અન્ય ચર્ચા મુજબ અનામત આંદોલનને પગલે નારાજ પાટીદારોને ફરી ભાજપ તરફ વાળવા માટે પણ બાપ્સના પાટીદાર પરના પ્રભાવનો ઉપયોગ કરવા આ ફાયદો કરાવી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે બાપ્સના વડાપ્રમુખ સ્વામી જ્યારે સંસારી હતા ત્યારે તેમનું નામ શાંતિલાલ પટેલ હતું. ગાંધીનગરના આ મંદિરને બચાવી લેવા માટે જ સાધુઓએ શાહને સાળંગપુર પધારવા આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર ખાતે અમિત શાહે 2 દિવસ સુધી રોકાણ કર્યું હતું, જ્યાં કેટલાક સાધુઓ સાથે બેઠક કરીને આ મંદિરને બચાવી લેવા માટે તખ્તો તૈયાર કરી દેવાયો છે. જે દરમિયાન સ્વામીઓએ અક્ષરધામની જમીન બચાવવા ખૂબ જ આજીજી પણ કરી હતી અને ત્યારબાદ અમિત શાહે ગુજરાત છોડ્યું. તે પછી જ તપાસનું નાટક શરૂ થયું છે, જે આ સાઠગાંઠ હોવાની સંકેત આપી રહ્યા છે.